ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10માં આ વર્ષે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કૌશલ્ય વિદ્યાભવનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું। A2 કરતાં શાળામાં A1 વિદ્યાર્થીઓ વધુ આવ્યા છે। શાળામાંથી 120 વિદ્યાર્થીઓ A1 મેળવ્યો છે જ્યારે 78 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત થયો છે। શાળાની વિદ્યાર્થિનીની શેલડિયા નિયતિના પપ્પા રત્ન કલાકાર છે। હીરામાં મંદી હોવા છતાં આકરી મહેનત કરી 99.93 PR અને 97.50% સાથે અવ્વલ રહી હતી। તેણે આગામી સમયમાં A1 ગ્રુપ સાથે અભ્યાસ કરીને એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। શાળાના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગસિયાએ કહ્યું કે દર વર્ષ કરતાં આ વર્ષે ઊંચું પરિણામ આવ્યું છે, જેનું મુખ્ય કારણ વિશ્વાસ છે। ધગશ અને મહેનતના કારણે આ પરિણામ કોરોના પછીના વર્ષ કરતાં પણ સારું આવ્યું છે। આજે ધોરણ 10નું એસએસસી બોર્ડનું રિઝલ્ટ બહાર પડ્યું। એમાં બોર્ડનું રિઝલ્ટ ઘણું સારું છે અને લગભગ 83% જેટલું પરિણામ છે। એમાં અમારી શાળાના ધોરણ 10માં 251 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। એમાંથી એક વિદ્યાર્થી નાપાસ થયો છે, 250 વિદ્યાર્થી પાસ થયા છે અને પરિણામ 99.60% છે। A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 251માંથી 120 A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે। A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 251માંથી 78 છે। તમામ સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું। મારું નામ શેલડિયા નિયતિ રજનીભાઈ છે। મેં કૌશલ વિદ્યાભવનમાંથી 10th પાસ કરેલું છે અને મારે પર્સન્ટાઇલ 99.93 આવેલા છે ને પર્સન્ટેજ જે છે તે 97.50 છે। આનો જે શ્રેય છે તે મારા મમ્મી પપ્પા અને ટીચર્સને જાય છે અને આના માટે ખૂબ જ મહેનત કરેલી છે। હું કૌશલ વિદ્યાભવનમાંથી 9મું અને 10મું ધોરણ પાસ આઉટ કરેલું છે। હું મારે બોર્ડના રિઝલ્ટમાં 10thમાં પર્સન્ટાઇલ 99.91 અને પર્સન્ટેજ 97.33 આવેલા છે। આ વાતથી હું બહુ ખુશ છું અને આજે અમારી સ્કૂલમાં સર, ટીચર અને જે કોઈ પણ સ્ટાફ છે એને શ્રેય જાય છે આ વાતનો। અમે બહુ જ આ રિઝલ્ટથી ખુશ છે।